નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણ 20 જોઈશું. વિકલ સમીકરણ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરનો વ્યાપક ઉકેલ શોધો. આપણે આનો વ્યાપક ઉકેલ શોધવાનો છે. તો અહીંયા આપણે સુરેખ વિકલ સમીકરણનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપેલ સમીકરણને આપણે સુરેખ વિકલ સમીકરણમાં લખીશું. તો પહેલાં આપેલ વિકલ સમીકરણ લખીએ. એને સુરેખ વિકલ સમીકરણમાં લખવા માટે એટલે કે આપણું સુરેખ વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ આ સ્વરૂપમાં આપણે લાવવાનું છે. તો ધેરફોર ડીવાય બાય ડીએક્સ અને આપણે એક્સ વડે ભાગીશું. એક્સ વડે ભાગતા બંને બાજુ એક્સ વડે ભાગવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y બાય એક્સ, અહીં છેદમાં એક્સ આવી જાય, ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક્સ સ્ક્વેર અપોન એક્સ એટલે એ મળશે આપણને એક્સ. તો ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો જે સુરેખ વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે, આ સ્વરૂપમાં આપણને મળે છે. એટલે એ સુરેખ વિકલ સમીકરણ છે. તો જ્યાં પી બરાબર આપણે આની સાથે સરખાવીએ તો પી બરાબર તો અહીંયા 2/x છે. વાયનો સહગુણક પી એટલે વાયનો સહગુણક, તો અહીં વાયનો સહગુણક 2/x છે. અને ક્યુ જે મળશે ક્યુ બરાબર એક્સ થયા. તો હવે આપણે સંકલ્યકારક અવયવ મેળવવાનો છે, એટલે કે આઈ એફ. આ સંકલ્યકારક અવયવ મેળવવાનો છે. તો આ તમને યાદ હોવો જોઈએ. ઈ રેસ ટુ સંકલન પી ડીએક્સ, આ રીતે ઈની ઘાતમાં સંકલન પી ડીએક્સ છે. તો આપણે પી બરાબર કિંમત મૂકીશું સંકલન આ 2/x dx. પીની કિંમત મૂકતા 2/x dx થયા. હવે ઈ રેસ ટુ સંકલન આપણે આનું સંકલન કરી દઈએ તો એ થવાના 2/x, બે તો અચળ છે તો 1/xનું સંકલન, અને આ 2 અચળ એટલે આ 2 અને log x આમ થાય. આનું સંકલન 2/xનું 2 log x. હવે લોગના ઘાતાંકનો નિયમ ઉપયોગ કરીએ તો 2 આ તરફ આવશે, એનો ઘાતમાં આવવાનું એટલે ઈ રેસ ટુ log x સ્ક્વેર આમ થઈ ગયા. આપણે હવે માનાંક કાઢી નાખીશું અહીંથી. તો ઈ રેસ ટુ log x સ્ક્વેર, આનો બેઝ પણ ઈ છે, ઈની ઘાતમાં છે, તો આના બરાબર આપણને મળશે એક્સ સ્ક્વેર. આ યાદ રાખવાનું. લોગના નિયમો બધા ઈ રેસ ટુ log x સ્ક્વેર, આનો બેઝ ઈ હોવાથી આ થયા એક્સ સ્ક્વેર. તો આપણો સંકલ્યકારક અવયવ જે છે તે આપણને એક્સ સ્ક્વેર મળે છે. તો આ જે આપણું પરિણામ, આને 1 નામ આપીશું. તો આ પરિણામ 1ને હવે આપણે સંકલ્યકારક અવયવથી ગુણીશું. હવે આઈએફ બરાબર આપણને એક્સ સ્ક્વેર મળેલા છે. એક્સ સ્ક્વેર વડે આઈએફ બરાબર એક્સ સ્ક્વેર વડે બંને બાજુ ગુણતા અહીં પરિણામ 1ને આપણે બંને બાજુ ગુણવાનું છે. તો આપણું પરિણામ થશે એક્સ સ્ક્વેર પછી ડીવાય બાય ડીએક્સ પ્લસ 2/x, અને આ એક્સ સ્ક્વેર વડે આપણે ગુણીએ છીએ આ વાય, 2/x એક્સ સ્ક્વેર વાય. પછી આ તરફ આપણને એક્સ મળેલ હતા અને બીજા આપણે એક્સ સ્ક્વેર વડે ગુણીએ છીએ એટલે આ રીતે થવાનું એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ 2/x એક્સ સ્ક્વેર વાય. તો હવે આપણે આ જે પદ મળશે તે આપણે આ રીતે લખીશું ડીવાય બાય ડીએક્સ
કૌંસમાં આ વાય અને એક્સ સ્ક્વેર સંકલ્યકારક અવયવ, આનું તમે વિકલન કરો તો આ મળે છે એક્સ સ્ક્વેર અચળ ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેરનું 2x આમ થશે, કારણ આ એક્સ કેન્સલ થાય એટલે 2x થઈ જવાના ઇન્ટુ આ વાય અચળ. તો વાય લખવાનો, ત્યારબાદ સંકલ્યકારક અવયવ, તો ઇઝ ઇક્વલ ટુ આ તરફ થઈ ગયા એક્સ ક્યુબ. આ રીતે થયા. હવે બંને બાજુ સંકલન લેવાનું છે. બંને બાજુ સંકલન લેતા આ થશે વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર. પ્રતિવિધેય છે એટલે વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર મળી જાય. આ તરફ એક્સ ક્યુબ ડીએક્સ પ્લસ સી આમ થવાના. તો આગળ સાદું એનું સંકલન મેળવીએ. સંકલન એક્સ ક્યુબ એટલે એ થયા x⁴/4 પ્લસ સી. તો આ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર બરાબર આપણને મળે. તો આપણે વાયને સૂત્રકર્તા તરીકે લેતા આપણને વાય મળશે એક્સ સ્ક્વેર છે, x⁴ છે, 2 ઘાત જતી રહી એટલે x²/4 પ્લસ સી ઇન્ટુ x⁻². તો આ આપણને વ્યાપક ઉકેલ મળે. તો આ રીતે આપણે મેળવી શકીએ, અથવા તમે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તો પણ વાંધો નહીં. આપણે આ રીતે જોઈ ગયેલા છે કે વાય ઇન્ટુ IF પછી સંકલન આ ક્યુ પછી IF સંકલ્યકારક અવયવ DX વત્તા સી. તો આમાં તમે ડાયરેક્ટ કિંમત મૂકી દેશો તો પણ વાંધો નહીં IF વડે. આ તમે બંને બાજુ ગુણો આ રીતે કર્યું. આ રીતે નહીં કરવું હોય તો તમે ડાયરેક્ટ આમાં કિંમત મૂકી શકો. આગળ આપણે ઉદાહરણ 21 જોઈશું. વિકલ સમીકરણ y dx માઇનસ x પ્લસ 2y² dy બરાબર 0 નો વ્યાપક ઉકેલ શોધો. અહીં y dx માઇનસ x પ્લસ 2y² ઇન્ટુ dy. તો અહીંયા જો આપણે dy બાય dx લખીએ, dy બાય dx લખવું હોય તો મારું પદ આ રીતે આવશે. આ પદ આ તરફ જાય એટલે પ્લસ થવાના. તો yના છેદમાં x પ્લસ 2y² આમ આવે મારું, જો dy બાય dx લખું તો આને આપણે સુરેખ વિકલ સમીકરણમાં ફેરવી ન શકીએ, એટલે આપણે અહીં dx બાય dy લખીશું. dx બાય dy બરાબર x પ્લસ 2y² અપોન y. તો આ સ્વરૂપ થઈ ગયું. તો dx બાય dy છે તો આ રીતે થશે dx બાય dy. આ x અપોન y જે છે આને આ તરફ લઈ આવીએ તો x અપોન માઇનસ x અપોન y. આને આપણે ભાગી દઈએ તો આ તરફ આવવાના 2y. તો આ આપણું હવે y માટે અહીંયા સુરેખ વિકલ સમીકરણ થાય છે. તો જે dx બાય dy પ્લસ p1x, અહીંયા ખાસ યાદ રાખજો p1x બરાબર આ p1 એ yનું વિધેય છે અને આ q1 એ પણ yનું વિધેય હોય અથવા તો p1 અને q1 yના અથવા તો અચળ એ રીતે છે. આ yનું વિધેય છે. તો હવે જ્યાં p1 બરાબર p1 આપણે આની સાથે સરખાવીએ તો -1/y મળે આપણને. p1 xનો સહગુણક -1/y અને q1 જે આવશે તે 2y આમ છે. તો હવે આપણે IF મેળવીએ. IF બરાબર e⁻ સંકલન અહીં p1 dy. ખાસ ધ્યાન રાખજો dx બાય dy છે એટલે અહીં આપણું આવશે dy. કિંમત મૂકીએ e⁻ -1/y dy આમ થયા -1/y dy અને e⁻ આનું થવાનું log આ માઇનસ log
વાય આમ આવશે. તો આપણે એની ઘાત લખીએ તો ઇઝ ઇક્વલ ટુ IF જે આવવાના તે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ log y રેઝ ટુ -1 આમ થઈ ગયા. વાયની -1 ઘાત તો આ થશે y રેઝ ટુ -1 એટલે 1/y. તો IF આપણો 1/y મળે છે. હવે પરિણામ જે 1 હતું આ આપણું પરિણામ 1 એને આપણે IF વડે ગુણવાનો છે. IF આપણને મળ્યા 1/y. તો પરિણામ 1ને 1/y વડે ગુણતા આ 1/y dx/dy પછી માઇનસ આ તરફ આપણને 1/y મળેલો હતો, આ પદ હતું 1/y, આ 1/y પાછા મળે છે, આ x અને આ તરફ 2y અને 1/y આમ થવાના. તો આના વડે આપણે ગુણીએ છીએ બધાને. તો ધેરફોર હવે આપણે શું લખવાનું? d/dx, અહીં d/dx x, પેલામાં y લખતા હતા, અહીં હવે આપણે લખીશું x અને સંકલ્યકારક અવયવ 1/y આ રીતે લખી દેવાના. આ y કેન્સલ થશે એટલે અહીં આપણને મળવાના 2. તો આગળ સંકલન લેતા આ થઈ ગયા આપણા x/y. વિકલિત છે, સંકલન લઈએ એટલે નીકળી જશે વિકલિત, અને આ થઈ ગયા 2 અહીં dy પ્લસ c. તો આ રીતે થયું. આગળ સાદરૂપ આપીશું x/y, આ થશે 2y પ્લસ c. તો આગળ x બરાબર 2y² પ્લસ cy. તો આ આપણો વ્યાપક ઉકેલ મળે છે. x બરાબર 2y² cy. ખાસ યાદ રાખજો, IF મેળવો પછી IFને બંને બાજુ ગુણવાનું. અહીંયા વિધેય જે પણ અહીંયા જે પણ હોય ચલ આપણો તે લેવાનો અને IF એના વડે ગુણી દેવાનું છે. ત્યારબાદ સંકલન લઈએ એટલે આપણને આ વિધેય મળી જાય. અને આગળ આ તરફ જમણી બાજુ આપણે સંકલન કરવાનું છે. આગળ ઉદાહરણ 22 છે. ઉદાહરણ 22, વિકલ સમીકરણ dy/dx પ્લસ y cot x બરાબર 2x વત્તા x² cot x. x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીં dy/dx પ્લસ y cot x બરાબર 2x વત્તા x² cot x, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને અહીંયા પ્રારંભિક શરત આપેલી છે કે x બરાબર π/2 ત્યારે y બરાબર 0. તો વિશિષ્ટ ઉકેલ આપણે મેળવવાનો છે. અહીં વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે એને dy/dx સ્વરૂપમાં લખીશું. તો આપણે જોઈ શકીએ કે આ તે સ્વરૂપમાં જ છે. dy/dx પ્લસ આ cot x, આ yનું આ તરફ લઈ લો, બરાબર 2x વત્તા x² cot x. તો હવે આપણે સુરેખ વિકલ સમીકરણ સરખાવીએ, જે સુરેખ વિકલ સમીકરણ છે. અને એને આપણે પરિણામ 1 નામ આપી દઈએ. તો અહીં p બરાબર થવાના
કોટ એક્સ. આ પી થયા. ક્યુ બરાબર છે 2x પ્લસ એક્સ સ્ક્વેર કોટ એક્સ. આ આપણા 2x પ્લસ એક્સ સ્ક્વેર કોટ એક્સ એ ક્યુ થયા. તો હવે આપણે આઈએફ મેળવીએ. આઈએફ બરાબર ઈ રેસ ટુ પી ડીએક્સ બરાબર ઈ રેસ ટુ આ કોટ એક્સ ડીએક્સ. કોટ એક્સ ડીએક્સ અને કોટ એક્સનું સંકલન એ લોગ સાઇન એક્સ મળે છે. લોગ સાઇન એક્સ આ કોટ એક્સનું સંકલન. તો ઈના ઘાતમાં લોગ વિધેય છે એટલે આઈએફ આપણને મળશે સાઇન એક્સ. આ આપણો આઈએફ થયો. હવે આપણે આઈએફ વડે ગુણીશું અથવા તો ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ તો વાય ઇન્ટુ હવે વાય ઇન્ટુ સાઇન એક્સ આપણો આઈએફ બરાબર આ તરફ સંકલન ક્યુ. ક્યુ બરાબર તો આપણા કેટલા છે 2x પ્લસ એક્સ સ્ક્વેર કોટ એક્સ. આ ક્યુ આપણા ઇન્ટુ આઈએફ સાઇન એક્સ પછી ડીએક્સ અને વત્તા સી. આ રીતે ડાયરેક્ટ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. હવે આ તરફ આપણે સંકલન કરીશું. ઇઝ ઇક્વલ ટુ આ 2x સાઇન એક્સ ડીએક્સ આમ થયા પ્લસ કોટ ઇન્ટુ સાઇન કરીએ. કોટ એટલે કોસ અપોન સાઇન. સાઇન સાઇન અહીં કેન્સલ થાય તો આપણને મળશે એક્સ સ્ક્વેર કોસ એક્સ ડીએક્સ પ્લસ સી. આ રીતે આપણને મળે છે. તો હવે અહીંયા આપણે ખંડ સંકલનનો નિયમ ઉપયોગ કરીશું. તો એનું સંકલન થશે ઇઝ ઇક્વલ ટુ આ વાય સાઇન એક્સ 2x છે તો બેન આપણે બહાર લઈ શકીએ. અહીં એક્સ બરાબર આપણે એનું વિકલન લઈશું અને સાઇન એક્સ અહીંયા એક્સ જે છે આપણે એના બરાબર એનું સંકલન થાય એ રીતે લઈશું અને સાઇન એક્સને આપણે વિકલિત કરવાના છે. તો એક્સ જે છે એનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 સાઇન એક્સ અચળ માઇનસ આ બે આપણે બહાર જ રાખીએ. સાઇન એક્સ અચળ સંકલનમાં સાઇન એક્સનું કોસ એક્સ વિકલિત અને આ એક્સ સ્ક્વેર બાય 2 ડીએક્સ. આ રીતે થશે. હવે આપણે જે બીજું પદ જે મળેલું હતું એને આપણે અચળ રાખીએ એક્સ સ્ક્વેર કોસ એક્સ ડીએક્સ અને આપણે આમ જ રહેવા દઈએ કેમ કે આપણને મળશે પદ અહીં. હવે આ માઇનસ બેને આપણે અંદર દાખલ કરીશું તો આ 2 અહીંયા કેન્સલ થવાના. એક્સ સ્ક્વેર સાઇન એક્સ માઇનસ આ થશે 2 કેન્સલ થાય છે સંકલન એક્સ સ્ક્વેર કોસ એક્સ ડીએક્સ પ્લસ આ સંકલન એક્સ સ્ક્વેર કોસ એક્સ ડીએક્સ પ્લસ સી. તો આ પદો કેન્સલ એટલે આપણને ફક્ત આ પદ મળે છે. તો ધેરફોર વાય સાઇન એક્સ બરાબર એક્સ સ્ક્વેર સાઇન એક્સ પ્લસ સી. તો આટલું પદ આપણને મળે છે. તો હવે આપણે અહીંયા કિંમત મૂકીશું. તો અહીં આજે પરિણામ 2 મળે છે. પરિણામ 2માં એક્સ બરાબર π/2 અને વાય બરાબર 0 મૂકતા આપણે કિંમત મૂકવાની છે. એક્સ બરાબર π/2 તો અહીં વાય બરાબર 0 એટલે આ તરફ થવાના 0. એક્સ સ્ક્વેર પાઈ સ્ક્વેર બાય 4 આમ આવશે. એક્સ સ્ક્વેરની વેલ્યુ સાઇન એક્સ 1 પ્લસ સી. તો સી બરાબર આપણને મળશે
-π²/4. સી બરાબર આપણને -π²/4 મળે છે. તો ફરીથી 2માં કિંમત મૂકતા, પરિણામ 2માં કિંમત મૂકતા સીની કિંમત મૂકીએ છીએ તો આપણો જવાબ જે આવશે y sin x બરાબર x² sin x -π²/4. sin x વડે ભાગતા y = x² -π²4 x² -π² sin x. તો આ આપણો વિશિષ્ટ ઉકેલ મળે છે. આ જે આવ્યો સીવાળો પરિણામ 2 એ વ્યાપક ઉકેલ હતો, જ્યારે આ વિશિષ્ટ ઉકેલ છે. તો આ પ્રમાણે આપણે આ મેળવી શકીએ. તમને ત્રણેય રીત આવડતી હોવી જોઈએ. અસ્તુ.